असलम साइकिलवाला कांग्रेस एक गुजरात विधानसभा धारासभ्य जेओ લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને બદલે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે અશાંત ધારાની બાબત હોય કે ગેરકાયદેસર બાંધકામની બાબત સંકલન સમિતિમાં હંમેશા ઉઠાવીને વહીવટીતંત્રને બાનબાલ લેવાનો પ્રયાસ કરતા આવ્યા। એ ધારાસભ્યશ્રીને કે જે લોકહિતના પ્રશ્નોને ક્યારે વાચા આપી નથી શકતા, એમના જ વિસ્તારની અંદર વોરા સમાજને આખો રોડ આપવામાં આવ્યો ત્યારે મૌન વ્રત ધારણ કરી બેઠા। एक धारासभ्य के आज पूर्व विधानसभा अंदर वणाट उद्योग एटले कापड़ उद्योग साथे संकळायेला लोको छे, जरी उद्योग साथे संकळायेला लोको छे ने हीरा उद्योग साथे संकळायेला लोको छे। एना जे प्रश्नो छे एने क्यारे वाचा आपवानो प्रयास नथी कर्या के एमना माटे कोई दिवस विधानसभामां एक शब्द उच्चार्या नथी। आज पूर्व विधानसभा एटले सेंट्रल झोन विस्तारमां सूरत महानगरपालिकानी एक पण सुमन शाळा नथी। ए मुद्दा पर क्यारे बोली नथी शक्या। प्राथमिक सुविधाओनी बाबतमां पण सेंट्रल झोन बीजा झोन करता आजे पण अन्याय सहन करी रह्यो छे। एक शब्द एमां बोलता नहीं અને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે ગેરકાયદેસર બાંધકામની આસાન ધારાની બાબતની ફરિયાદો હંમેશા ઉઠાવે છે ને આજે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ એમને જે વર્ષ 2022માં પોતાના રાજકીય પાવરથી જાહેર રોડ પર કમ્પાઉન્ડ વોલ કરેલી અને ગેરકાયદેસર પાર્કિંગ ઊભો કરેલું એ પાર્કિંગને આજે ડિમોલિશન કરવામાં આવ્યું એ આવકાર્ય છે। અને આ ધારાસભ્યશ્રીને પણ એટલી જ અપેક્ષા રાખીએ કે લોકહિતના પ્રશ્નોને વાચા આપે, પોતાના અંગત સ્વાર્થના પ્રશ્નોને હવે સાઈડ પર રાખે।